હવે તમારે તમારા આધાર કાર્ડને પર્સમાં રાખવાની જરૂર નહીં પડે. સરકાર દ્વારા એક એવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેના દ્વારા તમે તમારું આધાર કાર્ડ છે, તમારા ફેમિલી મેમ્બરનું આધાર કાર્ડ છે, તમે એપ્લિકેશન દ્વારા શેર કરી શકો છો અને આધાર કાર્ડને લગતા તમામ કામ આ એપ્લિકેશન દ્વારા તમે કરી શકો છો. શું છે આખી માહિતી જાણો આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક યુનિવર્સલ ગુજરાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જગદીશ લીંબડિયા. આજકાલ આધાર કાર્ડ ખૂબ જ ઉપયોગી થઈ ગયું છે. આધાર કાર્ડ વગર તમે ઘણી વખત બહાર જાઓ તો ઘણા બધા કામ તમારે અટકી જાય છે. હવે તમારું એક પણ કામ અટકશે નહીં. સરકારે એક એપ્લિકેશન લોન્ચ કરી છે જેનું નામ છે આધાર એપ. હવેથી તમારે ફિઝિકલી આધાર કાર્ડ સાથે રાખવાની જરૂર નહીં પડે. અત્યારથી જે આધાર એપ્લિકેશન છે એ તમારે બધી જ જગ્યાએ કામ આવશે. આ એપ્લિકેશન માટે તમારે એન્ડ્રોઈડ મોબાઈલ હોય તો પ્લે સ્ટોર અને આઈફોન હોય તો એપ સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરી લેવાનું રહેશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે તમારા આધાર કાર્ડને આપો ડિજિટલ સ્વરૂપ. જેવી રીતે યુપીઆઈ દ્વારા તમે પેમેન્ટ કરો છો એવી જ રીતે આધાર કાર્ડને ડિજિટલ સ્વરૂપે શેર કરી શકો છો. તો આના માટે તમારા ઓફિસના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોર ઓપન કરો અને અહીંયા તમારે સર્ચ કરવાનું છે આધાર. તો અહીંયા તમને એપ્લિકેશન જોવા મળશે આધાર અર્લી એક્સેસ. એપ્લિકેશન ઓપન કર્યા બાદ જે પરમિશન માંગવામાં આવે છે તેને એલાવ કરવાનું છે. તો અહીંયા તમારે ભાષા સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ સિલેક્ટ લેંગ્વેજ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. તો અહીંયા તમારે તમારો આધાર નંબર એન્ટર કરવાનો છે. ત્યારબાદ કન્ટિન્યુ પર ક્લિક કરો. જેવું તમે કન્ટિન્યુ કરશો એટલે એક મેસેજ સેન્ડ કરવાની રિક્વેસ્ટ આવશે. જેવી રીતે બેંક વેરિફિકેશન કરવામાં આવે છે તેવી જ રીતે 1947 ઓટો જનરેટ મેસેજ આવશે. ત્યારબાદ મેસેજ સેન્ડ કરવાનો છે અને એ નંબર ઉપર રિચાર્જ કરેલું હોવું જોઈએ તો જ મેસેજ સેન્ડ થશે. મેસેજ સેન્ડ કર્યા બાદ તમારા આધાર એપ્લિકેશન પર બેક આવવાનું છે. તમારું સિમ કાર્ડ સેમ મોબાઈલ નંબરમાં હોય તો આ ટાઈમનો તમને અહીંયા ઇન્ટરફેસ જોવા મળશે જેમાં ફેસ ઓથેન્ટિકેશન એડવાઇઝરી. તો આમાં તમારે ફોટો કેપ્ચર કરવાનું કહે છે. એ જરૂરી છે કે તમારું સિમ કાર્ડ આ જ મોબાઈલ નંબરમાં હોવું જોઈએ. ત્યારબાદ આ હેવ રીટના ઓપ્શન પર ક્લિક કરો અને પ્રોસેસના બટન પર ક્લિક કરો. ત્યારબાદ કેમેરો ઓપન થાય અને રેડ કલર બાદ ગ્રીન કલર થાય એટલે તમારે આંખો 1-2 વાર બ્લિંક કરવાની છે અને અહીં તમારું ફેસ ઓથેન્ટિફિકેશન સક્સેસફુલ થયેલ છે. ત્યારબાદ તમારે 6 અંકનો પિન સેટ કરવાનો છે. તમારે કોઈ પણ તમારી મરજીથી પિન સેટ કરી શકો છો. ફરીવાર જ્યારે તમે લોગિન કરો ત્યારે આ પિન એન્ટર કરીને તમે લોગિન કરી શકો છો. કન્ફર્મ પિન કર્યા બાદ કન્ફર્મ પિન પર ક્લિક કરો અને ત્યારબાદ તમે એપ્લિકેશનમાં લોગિન થઈ ગયા છો. તો સૌથી પહેલા તમને એક બારકોડ જોવા મળશે. આ બારકોડ હંમેશા માટે આ એપ્લિકેશનમાં રહેશે અને આ બારકોડ દ્વારા તમે કોઈ પણ જગ્યાએ તમે જાઓ, જેમ કે તમે છે રાશન લેવા જાઓ છો, એરપોર્ટ ઉપર છે, રેલવે સ્ટેશન પર છે, તો આ બારકોડ દ્વારા તમે ડિજિટલ સ્વરૂપે આધાર કાર્ડને શેર કરી શકો છો. તમારે આધાર કાર્ડને કોઈ પણ જગ્યાએ ફિઝિકલી આપવાની જરૂર નહીં પડે. તો અહીં તમને જે ગ્રીન ચેક માર્ક જોવા મળે છે એનો મતલબ એ છે કે તમારું આધાર કાર્ડ એક્ટિવ છે. તો બારકોડની નીચે તમને જોવા મળશે ટેપ ટુ રિવાઇવલ યોર આધાર કાર્ડ. તમારું આધાર કાર્ડનું તેના પર ક્લિક કરવાથી તમારું આધાર કાર્ડનું પ્રિવ્યુ જોવા મળશે. તો આ છે તમારું આધાર કાર્ડનું પ્રિવ્યુ. તેના પર તમારો ફોટો છે, તમારું પૂરું નામ છે, તમારી જન્મ તારીખ છે, જેન્ડર છે અને એડ્રેસ પણ તમને અહીંયા જોવા મળશે. તો આ છે તમારું ડિજિટલ આધાર કાર્ડ. અહીં તમને નીચે માસ્ક ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરવાથી પહેલા 8 ડિજિટ આઈડ જોવા મળશે અને લાસ્ટ 4 ડિજિટ તમને જોવા મળશે. તમે કોઈ પણ જગ્યાએ હોટલમાં ઇવેન્ટમાં જાઓ છો તો આ માસ્ક આધાર કાર્ડનો ઉપયોગ કરી શકો છો. બાજુમાં જે લોક બાયોમેટ્રિકનો ઓપ્શન આપેલ છે તેના પર ક્લિક કરવાથી બાયોમેટ્રિક લોક કરી શકો છો અને જે આ ફિઝિકલી આધાર કાર્ડ જોવા મળે છે તેના પર ડબલ ક્લિક કરવાથી ફૂલ વ્યૂમાં આધાર કાર્ડ જોવા મળશે. આ કોપીને તમે ડિજિટલ સ્વરૂપે મોબાઈલમાં શેર કરીને તેનો ઉપયોગ કરી શકો છો. અહીં તમને સ્કેન QR નો ઓપ્શન જોવા મળે છે જેના દ્વારા તમે આધાર કાર્ડને શેર કરી શકો છો. જ્યારે તમે આધાર કાર્ડ શેર કરો છો ત્યારે તમને ઓપ્શન જોવા મળશે કે કઈ કઈ માહિતી શેર કરવા માંગો છો. બાજુમાં જે શેર આઈડી આપેલ છે તેના દ્વારા તમે આધારને શેર કરી શકો છો. અહીં તમને 2 ઓપ્શન જોવા મળશે. સિલેક્ટિવ શેર, અહીંયા પર ક્લિક કરવાથી તમે કઈ કઈ વસ્તુ સામેવાળા વ્યક્તિને શેર કરવા માંગો છો તેના પર ક્લિક કરીને તમે શેર કરી શકો છો. બીજો ઓપ્શન છે કમ્પ્લીટ શેર. તો તમે આ કમ્પ્લીટ શેર દ્વારા તમે તમારું ફૂલ આધાર કાર્ડ તમે સામેવાળા વ્યક્તિને શેર કરી શકો છો. તો નીચે તમે સ્ક્રોલ કરશો એટલે તમને ઘણા ઓપ્શન જોવા મળશે જેમાં યુઆઈડી, ઓનલાઈન સર્વિસ છે, ઓથેન્ટિફિકેશન હિસ્ટ્રી છે,
ક્યારે ક્યારે તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે, કઈ જગ્યાએ ઉપયોગ કરો એમ તો સંપૂર્ણ માહિતી તમને અહીંયા જોવા મળશે. તો તમને એક પ્રશ્ન થશે કે મારા એક મોબાઈલ નંબર ઉપર ઘરના બધા સભ્યોનો આધાર કાર્ડ લિંક કરેલા છે, તો એ લોકોનું શું કરવું? તો અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે, એડ અનધર પ્રોફાઇલ. તો અહીંયા ક્લિક કરવાથી તમારા ઘરના બીજા સભ્યોને તમે પ્રોફાઇલ બનાવી શકો છો. અહીંયા તમારે એનો આધાર નંબર એન્ટર કરવાનો અને ત્યારબાદ કન્ટિન્યુ પર ક્લિક કરીને તમે એ બીજા ઘરના સભ્યોનો પણ પ્રોફાઇલ એડ કરી શકો છો. આ એપ્લિકેશન વિશે તમારે શું માનવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવ્યું. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.